લિવિંગ 24 hours ઇન વોટર પાર્ક. સવારનો સમય હતો અને ગટ્ટુ ચિંકીના ઘરમાં ફૂલ એક્સાઇટમેન્ટનો માહોલ હતો, કેમ કે આજે બધા જવાના છે એક સુપર ફન વોટર પાર્ક એડવેન્ચર પર. ગટ્ટુ જલ્દી કર, આપણને લેટ થઈ જશે. અરે હું તો ક્યારનો રેડી છું, તું જ મોડું કરે છે. હા અરે વાહ, તમે બંને તો અત્યારથી જ રેડી થઈ ગયા. શું તમે બંને આમ જ ઘરની બહાર નીકળવાના છો? ઓબ્વિયસલી પપ્પા, વોટર પાર્ક જવું છે તો સ્વિમિંગ સૂટ તો પહેરવું પડશે ને. અને ત્યાં જઈને ચેન્જ કરવામાં કેમ ટાઈમ વેસ્ટ કરવો? અમે પહેલા જ સ્માર્ટનેસ બતાવી દીધી. ગટ્ટુ ચિંકી એક્સાઇટમેન્ટમાં એટલા પાગલ થઈ રહ્યા હતા કે તે બંને એમ જ ઘરની બહાર ભાગી જાય છે. યે વોટર પાર્ક, વોટર પાર્ક. થોડી વારમાં તો બધા વોટર પાર્ક પહોંચી જાય છે. અંદર એન્ટર કરતા જ બધી બાજુ પાણી જ પાણી હતું. ક્યાંક સ્લાઇડ્સ હતી, ક્યાંક ફાઉન્ટેન્સ અને ક્યાંક પુલમાં બાળકો ઉછળકૂદ કરતા હતા. વાવ, આ જગ્યા તો બહુ જ અમેઝિંગ છે. હું સૌથી પહેલા પુલમાં જમ્પ કરીશ. એવામાં ગટ્ટુની નજર એક જાયન્ટ બકેટ પર પડે છે, જે ઘણે ઊંચે લાગેલી હતી અને તેની નીચે ઘણા બધા બાળકો ડાન્સ કરતા હતા. અરે પેલી જો, કેટલી મોટી બકેટ. અટેન્શન કિડ્સ, જ્યારે આ બકેટ ભરાઈ જશે ને ત્યારે એમાંથી ઘણું બધું પાણી નીચે પડશે. રેડી રહેજો તમે બધા. ગટ્ટુ એક્સાઇટમેન્ટમાં ભાગીને સીધો જાયન્ટ બકેટની નીચે ઊભો રહી જાય છે. અરે ગટ્ટુ ઊભો રહે, આટલો ફાસ્ટ ના જઈશ. 10, 9, 8, 7. મારી ઉપર સૌથી વધારે પાણી પડશે. 3, 2, 1. ગટ્ટુ, તારો ફેસ તો જો તું. લાગે છે ગટ્ટુને બકેટ બહુ પસંદ આવી ગયું છે. મમ્મી પપ્પા વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા બધું ક્લિયર જોઈ રહ્યા હતા અને ગટ્ટુને જોઈને હસી રહ્યા હતા. ત્યાં જ ગટ્ટુની નજર વોટર પાર્કની બીજી બાજુ બનેલી એક મોટી કલરફુલ ટેબલ પર પડે છે, જેના ઉપર લખ્યું હતું, અરે વાવ, આ જુઓ, મેઝ ચેલેન્જ. મતલબ અંદર રસ્તો શોધવો પડશે. એક્ઝેક્ટલી કિડ્સ, આ મેઝમાં ઘણા બધા કન્ફ્યુઝિંગ ટર્ન્સ છે અને જે ટીમ સૌથી પહેલા બહાર નીકળશે એ વિનર હશે. બધા બાળકો એક્સાઇટમેન્ટમાં મેઝના ગેટ તરફ ભાગવા લાગે છે. બટ વેઇટ, દરેક ટીમનો એક જ કેપ્ટન હોઈ શકે છે. હું કેપ્ટન બનીશ. ના, હું કેપ્ટન બનીશ. હું મોટો છું તો ઓબ્વિયસલી હું જ કેપ્ટન બનીશ. એક્સક્યુઝ મી, કેપ્ટન બનવા માટે સ્માર્ટ પણ તો હોવું જોઈએ ને. બંને વચ્ચે ઝઘડો જોઈને મમ્મી પપ્પા પણ ત્યાં આવે છે. લાગે છે અહીંયા કેપ્ટન બનતા પહેલા ઇલેક્શન કરાવવું પડશે. અચ્છા ચાલો, એક સોલ્યુશન છે. રોક પેપર સીઝર કરો. જે જીતશે તે જ કેપ્ટન બનશે. ઓકે, લેટ્સ ગો. અને બંને રોક પેપર સીઝર્સ બોલે છે. ચિંકી ચૂઝ કરે છે રોક અને ગટ્ટુ પેપર. એન્ડ ધ વિનર ઇઝ ગટ્ટુ. યે! ચિંકી મોઢું ફુલાવી સાઈડમાં ઊભી રહે છે. જોયું અસલી કેપ્ટન કોણ છે? વધારે ખુશ ના થઈશ. કેપ્ટન બનવું અને સારા કેપ્ટન બનવું બંનેમાં ફરક છે. થોડી વારમાં ગેમ સ્ટાર્ટ થઈ જાય છે. મેઝની અંદર ઘણી બધી કલરફુલ વોલ્સ હતી. ક્યાંક પાણી પડતું હતું, ક્યાંક ફેક ડોર્સ હતા અને ક્યાંક ડેડ એન્ડ. ગાઈસ, મારી પાછળ આવો. મને લાગે છે કે રસ્તો આ બાજુ છે. બધા ગટ્ટુની પાછળ જાય છે, પણ આગળ જતા રસ્તો તો ડેડ એન્ડ હતો. વાવ કેપ્ટન, વાવ! શું અમેઝિંગ ડાયરેક્શન આપી છે. વાવ! અરે થોડી ભૂલ થઈ ગઈ બસ. બસ, જો હું કેપ્ટન હોત ને તો હું તો ક્યારેય ખોટો ટર્ન ના લેત. ગટ્ટુ ઇરિટેટ થઈને બીજી બાજુ ચાલવા લાગે છે. સારું ઠીક છે મિસ પરફેક્ટ, હવે ચૂપચાપ ફોલો કર.
મેઝની અંદર દરેક થોડી થોડી વારે ગટ્ટુથી કોઈને કોઈ મિસ્ટેક થઈ જ જતી હતી. અરે સંભાળીને કેપ્ટન સર. બીજી બાજુ ગટ્ટુ ખોટું લીવર ખેંચી લે છે અને ઉપરથી પાણી પડવા લાગે છે. અનબિલીવેબલ! તમે તો આખા વોટર પાર્કને ડુબાવવાનો છો. હવે ગટ્ટુને ગુસ્સો આવવા લાગે છે. ચિંકી, દરેક વાતમાં મારી ખોટ નીકાળવી જરૂરી છે કે? તો ભૂલ કરવાનું બંધ કર ને. બંને ફરીથી નોકઝોક કરતા કરતા મેઝમાં આગળ વધે છે. યે! બહાર આવી ગયા. જોયું? કેપ્ટન ગટ્ટુએ કરી બતાવ્યું. હું બેટર કરી શકતી હતી. અચ્છા, પણ કેપ્ટન કોણ બન્યું હતું? લકી કેપ્ટન. મમ્મી પપ્પા બંનેને જોઈને હસી પડે છે. અચ્છા બસ બસ, હવે બંને ફાઇટિંગ બંધ કરો અને અહીંયા આવો. કેપ્ટન સાહેબ અને મિસ પરફેક્ટ માટે આઈસ્ક્રીમ રેડી છે. વાવ! ચોકલેટ કોન? મને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ જોઈએ. ગટ્ટુ ખુશી ખુશી તેની આઈસ્ક્રીમ ખાવાનો જ હોય છે કે ત્યાં કેપ્ટન થી તો આઈસ્ક્રીમ પણ નથી સંભાળાતી. અચ્છા, તો તું એટલી જ સારી કેપ્ટન હોય તો તારી આઈસ્ક્રીમ શેર કર. ના ના, હું મારી આઈસ્ક્રીમ ક્યારેય કોઈની જોડે શેર નથી કરતી. બધા હસવા લાગે છે અને આમ જ વોટર પાર્ક ફન ડે આઈસ્ક્રીમ અને મસ્તી સાથે પૂરો થાય છે. चमकीली आंखें नौटी सी है हंसी करते ये कुछ भी इनमें हिम्मत है सी जूनियर समझ के तुम धोखा ना खाना गट्टू और चिंकी को सबने है माना इनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा चलते रहते हजारों ही सवाल साइंस हो या कल्चर हम सीखे इनके साथ फुल जोश में मनाते ये सारे ही त्योहार घर में हो या बाहर सब करते इनसे प्यार कभी स्पोर्ट्स में ना हारा टीचर्स की आंखों का तारा देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा कभी स्पोर्ट्स में ना हारा टीचर्स की आंखों का तारा देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.